પૂજા ઘરમાં આ વસ્તુઓને રાખવી અશુભ ગણાય છે. ધનનો નાશ થાય છે. માતા લક્ષ્મી આવા ઘરનો ત્યાગ કરી દે છે. સાથે જ આ વિડીયોમાં જણાવીશું તે વિશેષ વસ્તુઓ વિશે જેનું પૂજા ઘરમાં હોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની ઈચ્છા રાખો છો તો આ 3 વસ્તુ પૂજા ઘરમાં હોવી જ જોઈએ. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ તેના વિશે જણાવ્યું છે. તો પૂરી જાણકારી માટે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળો અને સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટમાં જય માં લક્ષ્મીજી જરૂર લખો. મિત્રો, દરેક મનુષ્ય પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિર જરૂર બનાવે છે, જેની અંદર તે પોતાના પ્રિય દેવી દેવતા અને તેનાથી જોડાયેલ મહત્વપૂર્ણ વસ્તુઓને શ્રદ્ધાપૂર્વક રાખે છે. લોકો પોતાના મંદિરમાં દેવી દેવતાની છબી, પૂજાપાઠનો સામાન વગેરે વસ્તુઓને પણ રાખે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર કેટલીક વસ્તુઓ રાખવી જેટલું ફળદાયક હોય છે, એટલું જ કેટલીક વસ્તુઓને રાખવી અમંગળ અને અશુભ ગણાય છે. આ કેટલીક એવી વસ્તુઓ છે જેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને તેના લીધે લડાઈ, ઝઘડા, કલેશ, કંકાસ અને નુકસાન થાય છે. આજે આપણે જાણીશું એવી જ કેટલીક અશુભ વસ્તુ વિશે જેને ઘણા લોકો જાણતા અજાણતા ઘરના મંદિરમાં રાખી દે છે. જો તમારા મંદિરમાં પણ આવી વસ્તુઓ રાખેલી છે તો તેને તરત જ ત્યાંથી દૂર કરીને બીજી જગ્યાએ રાખી દો. તેને પૂજા ઘરમાં ભૂલથી પણ ના રાખો. લોકો આવું એટલા માટે કરે છે કેમ કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેની પણ પૂજા કરવી જોઈએ. ભગવાન કૃષ્ણ કહે છે કે કળયુગમાં મનુષ્ય કેટલીક અશુભ વસ્તુને ધાર્મિક માનીને તેની પૂજા કરશે, જેને ધાર્મિક શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ તેની ભવિષ્યવાણી પહેલાં જ કરી હતી કે કળયુગમાં મનુષ્ય અશુભ અને અધાર્મિક વસ્તુઓની પણ પૂજા કરશે. તો ચાલો જાણી લઈએ કે આપણે આપણા પૂજા ઘરમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ. પરંતુ તે પહેલાં તમને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આવે છે સ્વસ્તિક. ઘરના મંદિરમાં સ્વસ્તિક જરૂર હોવો જોઈએ. તમે તેને કંકુથી બનાવી શકો છો. સ્વસ્તિક તમારા ઘરની શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. એ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન જરૂર બનાવવામાં આવે છે. બીજા નંબર ઉપર આવે છે દીવો અને ધૂપદાની. મિત્રો, ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે. એટલા માટે મંદિરમાં પારંપરિક માટીનો દીવો જરૂર હોવો જોઈએ. જો તમે માટીનો દીવો નથી રાખી શકતા તો ધાતુના દીવાનો ઉપયોગ કરો. જો ભગવાનમાં તમારી શ્રદ્ધા વધારે હોય તો તમે છાણા ઉપર ગોળ અને ઘી રાખીને તેનો ધૂપ પણ આપી શકો છો. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ત્રીજી વસ્તુ છે કળશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમારા મંદિરમાં કંકુથી સ્વસ્તિક બનાવીને તેની ઉપર મંગળ કળશ જરૂર રાખો. આવું કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ચોથી વસ્તુ છે ઘંટડી. મંદિરમાં તમે ઘંટડી જરૂર જોઈએ છે. ઘંટડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ થાય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે. જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની બધી જ નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે. પાંચમી વસ્તુ છે શંખ. માં લક્ષ્મીને તે ખૂબ જ પ્રિય છે. શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલા માટે મંદિરમાં શંખ જરૂર હોવો જોઈએ. શંખની ઉપસ્થિતિથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ધનની કમી મહેસૂસ થતી નથી. તો મિત્રો, આ છે તે વસ્તુઓ જેને ઘરના મંદિરમાં જરૂર રાખવી જોઈએ. ચાલો હવે જાણી લઈએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારેય પણ ન રાખવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ.
પૂજા ઘરમાં ક્યારેય પણ ગણેશજીની મૂર્તિ 1, 3, 5 એવી વિષમ સંખ્યામાં ન રાખો. તમારા મંદિરમાં ગણેશજીની માત્ર 2 મૂર્તિ રાખો, તેને શુભ માનવામાં આવે છે. જો તમે તમારું હિત ઈચ્છો છો તો આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. આગળ જોઈએ બીજી વસ્તુ, તૂટેલા ચોખા. તમારા મંદિરમાં ક્યારેય પણ તૂટેલા ચોખા ન રાખો, તેમજ જૂના ચડાવેલા ચોખા લાંબા સમય સુધી ન રાખો. તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે. એ પણ ધ્યાન રાખો કે મંદિરમાં રાખવાના ચોખાનો ઉપયોગ હળદરમાં પલાળીને કરો. તેનાથી ખૂબ જ શુભ પરિણામ મળશે. ત્રીજી વસ્તુ છે, ઘણા લોકો સાધુ સંતોની મૂર્તિ અથવા સાધુ સંતોની છબી પણ પૂજા ઘરમાં રાખી દે છે. પરંતુ આવું કરવાનું અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ સાધુ સંતને માનો છો તો તેની છબી દિવાલ ઉપર લગાવી શકો છો, પરંતુ પૂજા ઘરમાં ભૂલથી પણ ના લખો. તો ચાલો હવે જાણીએ તે વિશેષ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ. આ વસ્તુઓના પૂજા ઘરમાં હોવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે. માતા લક્ષ્મી આવા ઘરમાં સ્થાયી રૂપે વાસ કરે છે. મિત્રો, પહેલી વસ્તુ છે ગંગાજળ. આપણા શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે પૂજા ઘરમાં ગંગાજળ હોવું ખૂબ જ જરૂરી છે. ગંગા નદી બધા પાપનો નાશ કરવાવાળી તેમજ બધી જ વ્યાધિને નાશ કરવાવાળી છે. એટલા માટે જો તમારા પૂજા ઘરમાં એક નાના પાત્રમાં તમે ગંગાજળ ભરીને રાખો છો તો તેનાથી તમારા પૂજા ઘરની શુદ્ધતા બની રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. બીજી વસ્તુ છે કળશ. શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. તે સત્યનારાયણની પૂજા હોય, દિવાળી હોય, નવરાત્રિનો તહેવાર હોય કે કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય કે માંગલિક કાર્ય હોય, કળશની સ્થાપના કર્યા વગર બધું જ અધૂરું માનવામાં આવે છે. પૂજામાં કળશનો ઉપયોગ દેવતાઓનું આહ્વાન કરવા માટે કરવામાં આવે છે. ઈશ્વરની સામે ત્રાંબાના કળશમાં પાણી ભરીને રાખવું એટલું શુભ હોય છે કે આપણે આપણી રોજની પૂજા કરતા સમયે ભગવાનની સામે ત્રાંબાના કળશમાં પાણી ભરીને રાખીએ તો તેનો ચમત્કારી પ્રભાવ આપણને જરૂર જોવા મળે છે. તેના માટે મુખ્ય રૂપે ત્રાંબાના કળશનો ઉપયોગ કરો. પૂજામાં જો કોઈ સામગ્રીની કમી રહી હોય તો પરેશાન ન થવું. પૂજા અધવચ્ચે ન છોડો. એવામાં ભગવાનને ચોખા અને ફૂલ ચઢાવો. મનમાં જ તે વસ્તુનું ધ્યાન કરો. પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પણ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ ક્યારેય પણ ન રાખવું જોઈએ. અપવિત્ર ધાતુ એટલે કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા વાસણમાં તેને ન રાખો. ગંગાજળ ત્રાંબાના વાસણમાં રાખવું શુભ ગણાય છે. કેતકીનું ફૂલ શિવલિંગ ઉપર અર્પણ ન કરવું જોઈએ. કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા જરૂર ચડાવવી જોઈએ. માતા લક્ષ્મીને 10 વિશેષ રૂપે કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. અને જો તમે આ કાર્ય શુક્રવારના દિવસે કરો છો તો તેનો ખૂબ જ લાભ મળે છે. આ ફૂલને 5 દિવસ સુધી જળ છાંટીને ફરીથી ચઢાવી શકો છો. હંમેશા તે વાતનું ધ્યાન રાખો કે ક્યારેય પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તે રોગી હોય છે. ઘરના મંદિરમાં રોજે સવારે અને સાંજે દીવો જરૂર પ્રગટાવો. પૂજામાં એક દીવો ઘીનો અને એક દીવો તેલનો પ્રગટાવવો જોઈએ. પૂજામાં દીવો સાચી જગ્યાએ રાખવો જોઈએ. ઘીનો દીવો હંમેશા જમણી તરફ અને તેલનો દીવો હંમેશા ડાબી તરફ રાખવો. જલપાત્ર, ઘંટી, ધૂપદાની જેવી વસ્તુઓ હંમેશા ડાબી તરફ રાખવી જોઈએ. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અને મિત્રો, આવા જ બીજા ઉપયોગી વિડીયો મારી ચેનલમાં છે, તે પણ જોઈ આવો.